તો આ તરફ મહેમદાવાદમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી। નાલંદા વિશ્વવિદ્યાલય થીમ પર 25 ફૂટ જેટલી ઊંચી વૈદિક હોળીનું સિદ્ધિવિનાયક મંદિર દ્વારા આયોજન કરાયું। છેલ્લા 12 વર્ષથી અહીં વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં 1500 કિલો ઔષધિઓનો ઉપયોગ કરાય છે। વૈદિક હોળીમાં દહન માટે ખાખરો, આંબો, કેસુડો સહિતના વિવિધ જાતના 10 ટનથી વધુ લાકડા, 751 શ્રીફળ, કપૂર તથા 500 કિલો ગૌછાણ તથા ગાયનું શુદ્ધ દેશી ઘી હોમવામાં આવે છે। વૈદિક હોળીનું મહત્વ દિવસે દિવસે વધી રહ્યું છે અને એટલા માટે જ મહેમદાવાદ ખાતે વર્ષોથી પરંપરાગત રીતે વૈદિક હોળીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો દ્વારા આ વૈદિક હોળીમાં હાજરી આપવામાં આવે છે। 25 ફૂટ જેટલી આ વૈદિક હોળી સિદ્ધિવિનાયક મંદિર પાસે આયોજન કરવામાં આવ્યું હતું। 12 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે, જેમાં 1500 કિલો ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 10 ટનથી વધુ અલગ અલગ પ્રકારના આંબો, કેસુડો સહિત ખાખરો સહિતના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે। 751 શ્રીફળ, કપૂર અને 500 કિલો ગૌછણનો ઉપયોગ કરી અને આ વૈદિક હોળીનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે। આ વર્ષે પણ આ આયોજનમાં હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 મહેમદાવાદ।